હેલો ગાઈસ, જય માતાજી, જય મા મોગલ. કેમ છો મિત્રો? બધા મજામાં જ છો? તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આકાશને તિકભાઈ કહે છે કે મારે ભરેલા રીંગણાનું શાક ખાવું છે, તો આપણે આજે ભરેલા રીંગણાનું શાક બનાવી. હું પહેલાં સાદું રીંગણાનું શાક બનાવતી, પણ મારા એક ફ્રેન્ડે મને એમ કીધું છે કે આવી રીતના ભરેલા રીંગણાનું શાક તું બનાવીશ ને તો એક નંબર શાક બનશે. તો આજે હું એ બનાવવાનો ટ્રાય મારીશ ને મસ્ત મજાનું આજે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો કન્ટિન્યુ તમે બ્લોગ પર બના રહેજો. તો ચાલો આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીએ. ગાઈસ, અત્યારે અમે જો ચવાણું કાઢી નાખ્યું છે, પછી દાણાનો ભૂકો કરી નાખ્યો છે, ટમેટા, કોથમરી ને આદુ. તો જોયું તો મરચું ખાલી થઈ ગયું હતું, તો હવે લસણ મરચું પેલા કરી નાખીએ, પછી આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીએ. તો હવે જો એક વાટકામાં આપણે ટમેટા નાખી દઈએ, માંડવીનો ભૂકો નાખી દઈ, ચવાણું નાખી દઈ, કોથમરી ને આદુ, બધી વસ્તુને સરખી રીતે આપણે મિક્સ કરી દઈએ. બરોબર છે. પછી એમાં થોડુંક મરચું, સ્વાદ અનુસાર જેટલું ખાતા હોય એટલું મરચું લઈ લઈ, મીઠું લઈ લઈ, ને મસાલો, ધાણા જીરું, હળદર ને હિંગ ને એવું બધું નાખી દઈ. ને તેલ. આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. થોડું પાણી નાખી દઈએ તો બરાબર થઈ જાય. આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પછી રીંગણામાં ચેકા પાડીને રીંગણામાં ભરી લઈએ. તો ફાઇનલ ગાઈસ, રીંગણાના ચેકા પાડી હવે આપણે એમાં મસાલો જે બનાવ્યો હતો એ આપણે ભરીને અંદર મૂકી દઈએ. સરસ મજાના જો આવી રીતના ભરી લેવાના છે. મૂકી દેવાના છે. બસ જો. તો જો આવી રીતના પાણી બાણી નાખીને તેલ બેલ નાખીને હવે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને 3-4 સીટી વગાડીને ઉતારી લેશું. તો જોઈ શકો છો. તો આપણે હવે 3-4 સીટી એને વગાડી લઈએ પહેલાં, પછી આપણે જોઈ કે કેવું બન્યું છે આપણું શાક. પહેલી વાર બનાવ્યું છે, કેવું બનશે એ કાંઈ ખબર નથી, તો આપણે જોઈએ. તો ફાઇનલી ગાઈસ, શાક સડે 3-4 સીટી વાગે તો આપણે મસ્ત મજાના 2 રોટલા કરી નાખીએ. મોટા એ રોટલા બની જાય એટલે સીધું જમવા બેસી જવાય. આપણે 2 રોટલા કરી નાખીએ. 2 રોટલા બનાવવાના છે ને આપણી ફેવરેટ વસ્તુ પાણીપુરી પણ આરોવડ છે એટલે આપણે 2 રોટલા બનાવી નાખીએ. આ શાક પણ સડી જાય સરસ મજાનું. પછી આપણે જમવા બેસી જાય બધાય. પહેલી વાર બનાવું છું, જેવું બને સારું બનાવું, સારું જ બનશે. મારા ફ્રેન્ડે કીધેલું છે એટલે સારું જ બનશે. આપણે ફટાફટ 2 રોટલા બનાવી નાખીએ, પછી આપણે શાક જોઈ લઈએ કેવું બન્યું છે. તો કન્ટિન્યુ બ્લોગ પર બનાવી દેજો. આપણે રોટલા બનાવી નાખીએ. જુઓ આવું કાંક બન્યું છે અમારું ભરેલા રીંગણાનું શાક. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું બનાવ્યું છે. રોટલા પણ બનાવી નાખ્યા છે ને હવે બટાટાનો ચૂંદો પણ રેડી થઈ ગયો છે. હવે આમાં બધો મસાલો નાખીને પછી પાણીપુરી ખાવા બેસી જાય બધાય, પછી બધા જમવા બેસી જાય. તો જોઈ શકો છો. તો ચાલો બધાય જમવા. તો ફાઇનલી ગાઈસ, અમારા ભરેલા રીંગણાનું શાક ને રોટલા ને પાણીપુરીનો મસાલો થઈ ગયો છે. તો હજી મારા સાસુ આવ્યા નથી, તો ત્યારે હું મારા બેસ્ટ ફ્રેન્ડના ઘરે આટો મારવા જાઉં છું. પછી આવીને બધા જમી લઈ. પેલા હું મારી બેનપણી છે જાગુ, એના ઘરે હું આટો મારવા જાઉં છું. તો ફાઇનલી ગાઈસ, ત્યારે અમે લોકો જમવા બેસી ગયા છીએ. જમવામાં જુઓ રીંગણાનું શાક બનાવ્યું હતું છે, બહુ મસ્ત મજાનું બન્યું હતું. મજા આવી ગઈ બધાને અને અમે પણ જમવા બેસી ગયા છીએ. હવે
તો ચાલો બધાય જમવા. તો ગાઈસ તમે જમી લઈ, તમે લોકો પણ હવે જમી લ્યો. તો બાય, ગુડ નાઇટ. હવે આવજો, તમે પણ સુઈ જાઓ, અમે પણ હવે સુઈ જઈ કામ કરીને પછી. તો તમે મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે આવા જ બીજા બ્લોગ પર. તો આવજો.